આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. विराट स्वरूप त्रिभुवन राया, तुम्हारी जय जय त्रिभुवन राया. धन्य है यह विराट तम रूप, धन्य है यह विराट तम रूप, जिसमें ब्रह्मांड विराट समाया. तुम्हारी जय जय त्रिभुवन राया. प्रभु हम मृत्युलोक के प्राणी, निर्बल याचक और अज्ञानी. कृष्ण हरे गोविंद हरे, मोहन माधव कृष्ण हरे. हो मन में प्रेम के दीप जला दो, द्वेष मिटा दो, बैर मिटा दो. कृष्ण हरे गोविंद हरे, मोहन माधव कृष्ण हरे. ओ श्री चरणों में स्थान हमें दो, भक्ति का वरदान हमें दो. कृष्ण हरे गोविंद हरे, मोहन माधव कृष्ण हरे. ओ बनी रहे तुम्हारी ठकुराई, चाकर रखो दो सेवकाई. कृष्ण हरे गोविंद हरे, मोहन माधव कृष्ण हरे. ओ सेवा का फल बस यही मांगे, जय
जन्म जन्म तुम पद अनुरागे। कृष्ण हरे गोविंद हरे मोहन माधव कृष्ण हरे। 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 हरे कृष्ण 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 हरे 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 हरे। जय श्री कृष्ण। સંજય, जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण। સંજય, जी महाराज। કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા બાદ અર્જુન તો હવે એનું ગાંડીવ ઉપાડવા અને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો હશે. હજી ક્યાં મહારાજ, ભગવાનના આ દુર્લભ દર્શનના પરમ આનંદથી આ સમયે તો અર્જુનનું રોમ રોમ કાંપી રહ્યું છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એની આંખોમાં અપાર આનંદના આંસુ છલકે છે. ભગવાન તો પોતાના દર્શનનું અમૃત રેડી રહ્યા છે અને અર્જુનનો પ્યાલો ભરાઈ ભરાઈને છલકે છે. તો અર્જુન ભક્તિની પરાકાષ્ઠાનો આનંદ લઈ રહ્યો છે. હા મહારાજ, એવું લાગે છે જાણે અર્જુનનો અહમ, એનો અહંકાર એના આંસુઓમાં વહી ગયો છે અને એણે ખૂબ જ શ્રદ્ધા અને નમ્રતા સાથે પોતે સ્વયંને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધા છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આનો અર્થ છે અર્જુન હવે ગાંડીવ અવશ્ય ઉપાડશે. એ તો છે, પરંતુ આ સમયે તો એની એવી અવસ્થા નથી. એવું લાગે છે કે જાણે એ ભાવનાઓના નશામાં અચેત થઈ ગયો હોય. હે પરમેશ્વર, હે યોગેશ્વર, હે ત્રિલોકીનાથ, આપની વાત સાચી છે કે આપના વિરાટ રૂપના તેજને મારી આંખો સહન નહીં કરી શકે. આપનું આ વિશાળ અને વિકરાળ રૂપ જોઈને મારું મન ગભરાટનું માર્યું વ્યાકુળ થાય છે. આપે વિરાટ રૂપના દર્શન માટે મને દિવ્ય દ્રષ્ટિ તો પ્રદાન કરી દીધી, પરંતુ આ આંખોમાં એટલી સહન શક્તિ, એટલી ક્ષમતા પણ નથી કે આપના પરમ તેજસ્વી રૂપને હજુ અધિક ગ્રહણ કરી શકે. એટલે હે વિશ્વનાથ, હે પ્રભુ, હું આપને ફરીથી પ્રાર્થના કરું છું કે મારી ગભરામણ અને વ્યાકુળતાને દૂર કરવા માટે પ્રભુ મને તમારું શીતળ રૂપ દેખાડો. હું આપના દિવ્ય ચતુર્ભુજ રૂપના દર્શનથી મારું મન શાંત કરવા માંગુ છું. આપ ફરીથી શંખ, પદ્મ, ગદા ધારણ કરીને તમારા સૌમ્ય ચતુર્ભુજ રૂપમાં મને દર્શન આપવાની કૃપા કરો. હે ભક્ત, મેં તને પહેલા જ જણાવી દીધું હતું કે તું મારા વિરાટ સ્વરૂપના તેજને સહન નહીં કરી શકે. તો પણ કેવળ તારું માન રાખવા માટે મેં આ વિરાટ રૂપ ધારણ કર્યું અને હવે તારી બીજી પ્રાર્થનાનો પણ સ્વીકાર કરું છું અને તારી ઈચ્છા અનુસાર હું ચતુર્ભુજ રૂપ ધારણ કરું છું. જય શ્રી કૃષ્ણ.
શ્રી કૃષ્ણ, હે જનાર્દન, આપનું વિરાટ સ્વરૂપ જોઈને મારું મન ભયગ્રસ્ત થઈ ગયું હતું, પરંતુ આપના આ ચતુર્ભુજ રૂપના દર્શનથી મારું ચિત્ત શાંત અને મન સ્થિર થઈ ગયું છે. હે અર્જુન, તું પરમ ભાગ્યવાન છે, જેથી તે મારું વિરાટ સ્વરૂપ અને ચતુર્ભુજ રૂપ બંનેના દર્શન કરી લીધા. હે દયા સાગર, આપની આ દયા માટે હું આભારી છું. આપના વિરાટ અને ચતુર્ભુજ રૂપના દર્શન પછી મારું મન સર્વ વિકારોથી મુક્ત થઈ ગયું છે. મારા સર્વ ભ્રમ તૂટીને વિરાઈ ગયા છે. હવે હું તન મનથી પોતાની જાતને શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. હે સ્વામી, આપના ભક્તના આ તુચ્છ સમર્પણનો સ્વીકાર કરો અને આજ્ઞા આપો. હું આપની દરેક આજ્ઞાનું પાલન કરીશ. હે ભક્ત, હું તારા સમર્પણનો સ્વીકાર કરું છું. તું હંમેશા જ મારી દયા દ્રષ્ટિમાં રહ્યો છે, એટલે મેં ગોપનીયથી ગોપનીય જ્ઞાન પણ તને પ્રદાન કર્યું છે. એ પહેલા કે હું તને ધર્મ, યુદ્ધ અને આક્રમણ કરવાની આજ્ઞા આપું, હું ઈચ્છું છું કે જે દિવ્ય જ્ઞાન મેં તને પ્રદાન કર્યું છે એના વિશે કોઈ શંકા કે આશંકા અથવા કોઈ પ્રશ્ન જો તારા મનમાં હોય તો મને અત્યારે જ પૂછી લે, કેમ કે આના પશ્ચાત આવી જ્ઞાન, યોગ અને ભક્તિની વાતો કરવાનો ફરી અવસર નહીં મળે. એટલે કઈ પૂછવું છે તો અત્યારે પૂછી લે. હે માધવ, હવે આ મનમાં ન કોઈ શંકા માટે જગ્યા રહી છે ન કોઈ આશંકા માટે. હવે તો પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ ભક્તિથી મારું મન એક ઘૂઘવતા સાગરની જેમ આનંદથી ઉભરાઈ રહ્યું છે. પરંતુ શું અર્જુન? પ્રભુ, કેવળ થોડા પ્રશ્નો મારા મનમાં આવી રહ્યા છે. તો એમાં સંકોચ કેમ થાય છે? જે કંઈ પૂછવું છે પૂછ. ભગવાન, આપે જ્યારે આપનું વિરાટ રૂપ દેખાડ્યું તો એ પણ કહ્યું હતું કે આ વિરાટ રૂપ સંપૂર્ણ નથી, કેવળ મારી સમજણ માટે સંપૂર્ણ છે. એનો અર્થ છે કે વાસ્તવમાં આપ એટલા વિશાળ, એટલા વિકરાળ છો કે આપનો કોઈ આકાર જ ન બની શકે. હા, એ જ સત્ય છે. હું અનાદિ છું, અનંત છું, સદાથી છું અને સદા રહીશ. સંપૂર્ણ સૃષ્ટિઓમાં એવી કોઈ જગ્યા, કોઈ સ્થાન નથી જ્યાં હું નથી. જળ, થળ અને ગગનમાં પણ હું જ છું. એટલે મારો કોઈ આકાર નથી, હું નિરાકાર છું. પછી આપે એમ પણ કહ્યું હતું કે હાથીમાં પણ આપ છો, ગાયમાં પણ આપ છો, કીડીમાં પણ આપ છો. હા, એ પણ સત્ય છે. તો પછી એ રીતે તો આપ સાકાર પણ છો. હા, જેમ આ ક્ષણે હું તારી સામે માનવ અવતારમાં ઊભો છું, એ પણ મારું સાકાર રૂપ છે. આની અતિરિક્ત મેં જે અવતાર લીધા છે એ પણ મેં તને દેખાડ્યા છે. એ સર્વ આકાર જ છે, પરંતુ મારું સાચું અને સૌથી વિશાળ રૂપ નિરાકાર છે. નિરાકાર
अनुसार मेरे रूप हजार। मैं हूँ निराकार, मेरा रंग है न रूप कोई, कहीं से आरंभ हूँ न कहीं पर समाप्त हूँ। नित्य हूँ अजन्मा हूँ शाश्वत मैं परब्रह्म, मुझ में व्याप्त सृष्टियाँ मैं सृष्टियों में व्याप्त हूँ। निजानंद लीन सर्वशक्तिमान सीमाहीन, किसी के अधीन नहीं निज में पर्याप्त हूँ। मैं अलख निरंजन हूँ दुर्लभ असाध्य हूँ, पर भक्ति भरे नयनों को सहज ही मैं प्राप्त हूँ। भक्ति भरे नयनों को सहज ही मैं प्राप्त हूँ। તો હવે એ સિદ્ધ થઈ ગયું કે આપ નિરાકાર પણ છો અને સાકાર પણ છો. આપના ભક્ત જે આપને સાકાર સમજે છે એ આપના અવતારોની પ્રતિમાઓ બનાવીને આપની પૂજા કરે છે, અને જે ભક્ત આપને નિરાકાર માને છે એ આપને નિરાકાર રૂપમાં પૂજે છે. આમાંથી કોણ સાચું છે? એ જે આપની પ્રતિમાઓ અને મૂર્તિઓની પૂજા કરે છે, અથવા એ ભક્ત જે આપના નિરાકાર રૂપને પૂજે છે? હે અર્જુન, ખોટું કોઈ પણ નથી. મારા ભક્તને મારું રૂપ ચલાચલ કોઈ પણ વસ્તુમાં દેખાય છે તો એ મનમાં મારું જ ધ્યાન ધરીને એને પૂજે છે. મારું રૂપ અથવા અવતારોની મૂર્તિઓ બનાવીને પણ પૂજા કરે છે. જેમને આ મૂર્તિઓમાં મારું વિશાળ રૂપ દેખાતું નથી એ મારા અનાદિ અને અનંત નિરાકાર રૂપની પૂજા કરે છે. બંને જાતના ભક્ત ભક્તિના રસ્તા પર ચાલતા ચાલતા મારા પરમ ધામની તરફ વધે છે. કોઈ વૃદ્ધ નબળો છે તો લાકડીના ટેકે ચાલતો ચાલતો મારા સુધી આવે છે. કોઈ વગર લાકડીના ટેકે આવે છે. હે અર્જુન, મારા ભક્ત બહુ અનોખા અને નિરાળા છે. निराकार ब्रह्म से न होते संतुष्ट कई, चाहते हैं देखना समीप अपने इष्ट को। मूर्तियों में मूर्तिमान हो के रहूं विद्यमान, देता हूँ समाधान भक्त चित्त अतिष्ठ को। लाठी जो टेक टेक चलते पग एक एक, वे भी पहुंच जाते हैं अपने निर्दिष्ट को। निराकार ध्याएं या ध्याएं साकार रूप, दोनों प्राप्त करते हैं परम पद विशिष्ट को। दोनों प्राप्त करते हैं अपने अपने इष्ट को। કોઈ મને પોતાના પિતા માનીને મારી સાથે પુત્રનો સંબંધ જોડે છે. તો કોઈ મને માતા માને છે. તો કોઈ મને સખા માને છે. દેખાડો, શું છુપાવો છો? અરે અરે દેખાડો, અરે દેખાડો ને, અરે દેખાડો ને સુદામા.
તો કોઈ મારી સાથે પ્રેમનો સંબંધ જોડે છે, જેમ કે ગોકુળની ગોપીઓ. જે મારા પ્રેમમાં સંસારના સર્વ રીત રિવાજોને ભૂલી જાય છે, એમની આંખોમાં, એમના મનમાં દરેક જગ્યાએ, દરેક સમય મારું જ રૂપ સમાયેલું હોય છે. जितने मेरे भक्त जन सब हैं नातेदार, अर्जुन यह अवतार है मेरा प्रेम अवतार, सब मेरे नातेदार, मात पिता सुत बंधु सखा कह जोड़े लोग अनेकों नाते, बालक जान झुलाते पलना, ठाकुर जान के भोग लगाते, गोकुल में गोलोक के वासी, गोकुल में गोलोक के वासी, गोपियां बन मेरे पीछे आते, गोकुल में गोलोक के वासी, गोपियां बन मेरे पीछे आते, पार्थ सारथी बन जाता मैं, नेह के नाते निभाते निभाते, जो मुझको जिस भाव से ध्याते, वो मुझको उस रूप में पाते. ઘણા સિદ્ધ સાધુ મને પ્રેમ કરવા માટે ગોપીઓના રૂપમાં વારંવાર જન્મ લે છે. હું સર્વ ભક્તોને એમની ભક્તિનો બદલો એ જે ઈચ્છે એ રૂપમાં આપું છું. હું એમનો પિતા પણ છું, માતા પણ છું, સખા પણ છું અને પ્રીતમ પણ હું જ છું. તો શું ભક્ત આપને પ્રેમ પણ કરી શકે છે? પ્રેમ જ ભક્તિ છે. જેના મનમાં પ્રેમ ન હોય એ મારો ભક્ત કેવી રીતે હોઈ શકે? સાચું પૂછો તો હું પ્રેમ જ પ્રેમ છું. પ્રેમ જ પરમાત્મા છે. प्रेम ही भक्ति है, प्रेम ही पूजा, पूर्ण समर्पण मुझको भाए, प्रेम डगरिया चल के राही, मेरी नगरिया तक आ जाए, प्रेम मेरे संग करने वाला, मुझ तक पहुँचे मुझी में समाए. કોઈને પ્રેમ કરવાની કોઈ વિધિ નથી હોતી, પરંતુ પૂજા કરવાની તો ઘણી વિધિઓ હોય છે. આપના ભક્ત આ જ વિધિઓ અનુસાર આપની પૂજા અને ભક્તિ કરે છે. હે અર્જુન, પૂજા મનની સાધના હોય છે અને મનની સાધનાને વિધિ સાથે શું લેવા દેવા? જેમ પ્રેમ કરવાવાળા બે પ્રેમી મનથી મન એક કરીને પ્રેમ કરે છે, એમ જ ભક્તિ કરાય છે. આ વિધિઓ તો બનાવનારે બનાવી છે. હું આ વિધિઓ દ્વારા પૂજા કરવાવાળાની પૂજા પણ સ્વીકાર કરી લઉં છું, પરંતુ હું એ નથી જોતો કે મારા ભક્ત વિધિ અનુસાર પૂજા કરે છે કે નહીં. કેવળ પૂજા કરવાવાળાની ભાવના જોઉં છું. એના મનમાં મારા પ્રતિ પ્રેમ અને ભક્તિ ભાવ છે કે નહીં એ જોઉં છું. જે પૂજામાં વિધિ જ વિધિ હોય અને પ્રેમ તથા ભક્તિ ન હોય, એ પૂજા દ્વારા કોઈ પણ મને પ્રાપ્ત નથી કરી શકતું. વાહ પ્રભુ વાહ. पूजा की विधि जाने न जाने, सेवा में निधि लाए न लाए.
के विसर्जन के कोई मंत्र सुनाए या न सुनाए। प्रेम ही भक्ति है, प्रेम ही पूजा, प्रेम ही भक्ति है, प्रेम ही पूजा, पूर्ण समर्पण मुझको भाए। મારી સંપૂર્ણ સાધના માટે એક જ શરત છે, મારામાં મન પરોવે, મારું ધ્યાન ધરે. આ સંબંધે એક વિચાર હજુ છે. આપનું ધ્યાન ધરતી વખતે મનમાં કેવળ આપ જ રહો અને સંસારનો કોઈ વિચાર બાધા ન નાખે. એની કોઈ રીત તો હશે? હા, એક સહેલી રીત તો છે, પરંતુ એ કોઈ વિધિ નથી, પરંતુ એક ગુણ છે, એક યોગિક કલા છે, જેનાથી ધ્યાન ધરવામાં બહુ જ સહાય થાય છે. એ સહેલી રીત, એ યોગિક કલા શું છે મધુસૂદન? સાંભળ અર્જુન, સંસારની જંજાળથી બચવા માટે મનુષ્ય એકાંતમાં બેસીને મનને પ્રભુના ધ્યાનમાં લગાડે, કારણ કે એકાંતમાં મનુષ્ય પોતાની અંદર ડોક્યું કરી શકે. પરંતુ ધ્યાન ધરવા માટે પોતાના મનમાં ડોક્યું કરવાની શું જરૂર છે? હે અર્જુન, તું ભૂલે છે કે પરમાત્માનો અંશ અર્થાત આત્મા મનુષ્યની અંદર જ વાસ કરે છે. આ જ આત્મા સાથે સંપર્ક જ પ્રભુના મિલનનું પ્રથમ ચરણ છે. એટલે હે અર્જુન, જે મારી સાથે મિલન ઈચ્છે છે એણે સૌથી પહેલા પોતાના અંતરમાં જ જોવું જોઈએ, અને ત્યારે સંભવ થઈ શકે જ્યારે મનુષ્ય પોતાનું શરીર એના નિયંત્રણમાં હોય. યદિ દેહ કાબુમાં ન હોય તો મનુષ્યને ધ્યાન ધરવાનો ઉદ્દેશ નહીં મળી શકે. હે યોગેશ્વર, ધ્યાન ધરવાનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? ધ્યાન યોગનો ઉદ્દેશ પરમાત્મા સાથે સંપર્ક કરવાનો છે. પરંતુ એના પ્રથમ ચરણમાં મનુષ્યને આત્મશુદ્ધિ પ્રાપ્ત થાય છે, સ્વચ્છતા મળે છે, અને ધ્યાન ધરવા વાળાનું અંતર નિર્મળ થઈ જાય છે. હે અર્જુન, જ્યાં સુધી મનુષ્ય એના અંતરની શુદ્ધિ નથી કરી લેતો, પરમાત્મા સાથે ન તો સંપર્ક કરી શકે છે અને ન તો આત્મા પરમાત્મામાં લીન થઈ શકે છે. અને એ પણ સમજી લો કે જ્યારે ધ્યાન કરવાનો પહેલો ઉદ્દેશ, કેમ કે અંતર શુદ્ધિ છે, એટલે એ સ્થાન પણ પવિત્ર હોવું જોઈએ જ્યાં ધ્યાન ધરવામાં આવે છે. હે અર્જુન, મારું ધ્યાન ધરતી વખતે મનુષ્યએ કે અચલ બેસીને પોતાની પીઠ સ્થિર અને ગળાને સમાન અને સીધું રાખે, અને પોતાની દ્રષ્ટિને પોતાના નાકના આગળના ભાગ પર એવી રીતે ઠેરવે કે બીજી સર્વ દિશાઓ આંખોથી ઓઝલ થઈ જાય. આવું કરવાથી તમારા આસપાસના વાતાવરણમાંથી એની ઇન્દ્રિયોનો સંપર્ક તૂટી જશે અને મનુષ્ય પોતાના અંતરમાં મન લગાવી શકશે. હે પાર્થ, શવમ કાય શિરોગ્રીવમ ધારણ ન ચર સ્થિર સંપેક્ષ નાસગ્રામ સ્વમ દિશશ્ચાન અવલોકેન. હે મધુસૂદન, આ તો બહુ જ સહજ અને સારી રીત છે. આ રીતે તો કોઈ પણ મનુષ્ય સરળતાથી ધ્યાન ધરી શકશે. એ ઠીક છે અર્જુન, પરંતુ એ મનુષ્ય મારામાં ધ્યાન નહીં લગાડી શકે જેના જીવનમાં સંતુલન ન હોય. ધ્યાન ધરવામાં સફળતા માટે મનુષ્યએ સંતુલનનું પાલન કરવું જોઈએ. મારા ભક્તને લાગવું જોઈએ કે એટલું ન ખાય કે એવું લાગે
કે જાણે કેવળ ખાવા માટે જીવે છે. અને ન તો એટલું ઓછું ખાય કે હાડકાઓનું માળખું બની જાય, ન એટલું સૂવે કે દિવસને પણ રાત સમજે, ન એટલું ઓછું સૂવે કે રાતને પણ રાત ન સમજે. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાબોધસ્ય યોગો ભવતી દુઃખાહ. જો સુખ મળે તો ખુશીથી નાચવા ન લાગે, અને યદિ દુઃખ મળે તો રડી રડીને પોતાને હળવો ન કરે. દુઃખ સુખની હવાની લહેરથી ન ભડકે ન ઓલવા એવા મનુષ્ય એ દીપકની જ્યોતિની ભાંતિ હોય છે, જે તોફાનમાં પણ સીધી અને અડગ રહે છે. યથા દીપો નિવાસ્થો નેગતે સોયમાં સ્મૃતા યોગિનો પત ચિતસ્ય યુંજતો યોગમાત્મન. હે યોગેશ્વર, આ સુખ દુઃખ, આ પ્રિય નિદ્રા, આ ભિન્ન ભિન્ન અને સ્વાદિષ્ટ ભોજન આપનું જ તો વરદાન છે. પછી એનો ભરપૂર આનંદ ન લેવો ધ્યાન યોગ માટે કેમ આવશ્યક છે? હે અર્જુન, મેં સુખોની માયા મનુષ્ય માટે જ રચી છે. એ આ સુખોનો આનંદ અવશ્ય લે. હું નથી ઈચ્છતો કે મનુષ્ય દુઃખી રહે, દરિદ્ર રહે. મેં આનંદની રચના જ એટલા માટે કરી છે કે સમસ્ત પ્રાણી જીવનમાં આનંદિત રહે. પરંતુ આ આનંદમાં પરમાનંદને ભૂલી જાય, હું એ નથી ઈચ્છતો. એટલે યદિ કોઈ મનુષ્ય આ પરમાનંદને પામવા ચાહે, અર્થાત ધ્યાન યોગ દ્વારા મુજ પરમાત્મામાં લીન થવા ઈચ્છે, તો એ માટે આવશ્યક છે કે આ માયામાં વીંટળાયેલો ન રહે અને મોક્ષ પ્રાપ્ત કરે. અન્યથા જન્મ જન્માંતરના ચક્રવ્યૂહમાં એવો ફસાઈ જશે કે નીકળી જ નહીં શકે. रूप है अनेक भले जन्म है अनेक मेरे, मुझसे मिलने में अंतर इससे न आए रे. जो जैसा भाव लिए भजता है पार्थ मुझे, बदले में वही भाव मुझसे भी पाए रे. पूजा आराधना करे जो जिस रूप में, वो मेरा दर्शन उसी रूप में पाए रे. नदियों का नीर जैसे सिंधु में समाए, ऐसे मेरा भक्त अंततः मुझी में समाए रे. હે ત્રિલોકીનાથ, આપ આવાગમન અર્થાત પુનર્જન્મ વિશે કહો છો. એ સંબંધે મારું જ્ઞાન પૂર્ણ નથી. જો આપ પુનર્જન્મની વ્યાખ્યા કરો તો કૃપા થશે. પાર્થ, આ સૃષ્ટિના પ્રાણીઓને મૃત્યુ પશ્ચાત પોતાના કર્મો અનુસાર પહેલા તો એમણે પરલોકમાં જઈને થોડો સમય વિતાવવાનો હોય છે, જ્યાં એ ગયા જન્મમાં કરેલા પુણ્ય કર્મો અથવા પાપ કર્મોનું ફળ ભોગવે છે. પછી જ્યારે એમના પુણ્ય અને પાપ અનુસાર સુખ દુઃખને ભોગવવાનો હિસાબ પૂરો થઈ જાય છે, ત્યારે આ મૃત્યુલોકમાં પાછો જન્મ લે છે. આ મૃત્યુલોકને કર્મલોક પણ કહેવાય છે, કારણ કે આ જ લોકમાં પ્રાણીને કર્મ કરવાનો અધિકાર છે, જેનાથી એનું પ્રારબ્ધ બને છે. હે કેશવ, આપણી ધરતીને મૃત્યુલોક કેમ કહેવાય છે? કારણ કે હે અર્જુન,
કેવળ આ જ ધરતી પર જ પ્રાણી જન્મ અને મૃત્યુની પીડા સહન કરે છે. અર્થાત બીજા લોકમાં પ્રાણીનો જન્મ અથવા મૃત્યુ નથી થતા? નહીં અર્જુન, એ લોકોમાં પ્રાણીનો ન તો જન્મ થાય છે અને ન મૃત્યુ. કારણ કે મેં તને પહેલા જ જણાવ્યું હતું કે મૃત્યુ કેવળ આ શરીરનું થાય છે, આત્માનું નહીં. આત્મા તો ન જન્મ લે છે કે ન મરે છે. આપે તો એમ પણ કહ્યું હતું કે આત્માને સુખ દુઃખ નથી હોતા, પરંતુ અત્યારે તો કહો છો કે મૃત્યુ પશ્ચાત આત્મા એ સુખ ભોગવવા સ્વર્ગ આદિમાં અથવા દુઃખ ભોગવવા નર્ક આદિમાં જવું પડે છે. તમારા કહેવાનો અર્થ એ છે કે આત્માને કેવળ પૃથ્વી લોક પર જ સુખ દુઃખ નથી હોતા, સ્વર્ગ અથવા નર્કમાં આત્માને પણ સુખ કે દુઃખ ભોગવવા પડે છે. નહીં અર્જુન, આત્માને ક્યાંય કોઈ સ્થાન પર અથવા કોઈ કાળમાં પણ સુખ દુઃખ અડી નથી શકતા. કારણ કે આત્મા તો મુજ અવિનાશી પરમેશ્વરનું જ પ્રકાશ રૂપ છે. હે અર્જુન, હું માયાને આધીન નથી, પરંતુ માયા મારા આધીન છે. અને સુખ દુઃખ તો માયાની રચના છે. એટલે જ્યારે માયા મને પોતાની જાળમાં નથી ફસાવી શકતી, તો માયાના રચેલા સુખ અથવા દુઃખ મને શી રીતે અડી શકે છે? સુખ દુઃખ તો કેવળ શરીરનો ભાગ છે, આત્મા નહીં. હે કેશવ, લાગે છે કે આપ મને શબ્દોની માયા જાળમાં ફસાવો છો. માની લીધું કે સુખ દુઃખ કેવળ શરીરનો ભોગ છે, આત્મા એનાથી અલિપ્ત છે. પછી જે શરીર એમને ભોગવે છે એનું તો મૃત્યુ થાય છે, એ શરીર તો આગળ નથી જતું. પછી સ્વર્ગ અથવા નર્કમાં સુખ દુઃખને ભોગવવા કોણ જાય છે? જીવ આત્મા. જીવાત્મા? હા પાર્થ, જીવ આત્મા. આ જીવ આત્મા શું છે કેશવ? જો જ્યારે કોઈનું મૃત્યુ થાય છે તો ખરેખર તો આ જે બહારનું સ્થૂળ શરીર છે કેવળ એ જ મરે છે. આ સ્થૂળ શરીરની અંદર જે એક સૂક્ષ્મ શરીર છે એ નથી મરતું. એ સૂક્ષ્મ શરીર આત્માના પ્રકાશને પોતાની સાથે લઈ મૃત્યુ લોકમાંથી નીકળીને બીજા લોકમાં ચાલ્યું જાય છે. એ જ સૂક્ષ્મ શરીરને જીવાત્મા કહે છે. આનો અર્થ છે કે જ્યારે આત્મા એક શરીરને છોડીને જાય છે તો સાથે જીવાત્માને પણ લઈ જાય છે. નહીં અર્જુન, આ વ્યાખ્યા એટલી સહેલી નથી. જો જેમ સમુદ્રની અંદર જળનું એક ટીપું સમુદ્રથી અલગ નથી, એ જ મહાસાગરનો એક ભાગ છે. એ ટીપું પોતે જ સાગરની બહાર નથી જતું. હા, કોઈ એ જળના ટીપાને એક વાસણમાં ભરીને લઈ જાય તો એ સમુદ્રથી અલગ દેખાય છે. આ જ પ્રકારે સૂક્ષ્મ શરીર રૂપી જીવાત્મા એ આગની જ્યોતિના ટુકડાને પોતાની અંદર રાખીને પોતાની સાથે લઈ જાય છે. આ જીવાત્માની યાત્રા છે, જે એક શરીરમાંથી બીજા શરીરમાં, એક યોનિમાંથી બીજી યોનિમાં વિચરા કરે છે. હે મહાદેવ, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા, આત્મા અને જીવાત્માની વ્યાખ્યા કરતા કરતા મનુષ્યના સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની વાત કરે છે. મારી એ જાણવાની ઈચ્છા છે કે આ
સૂક્ષ્મ શરીરનો આકાર શું હોય છે? દેવી, સૂક્ષ્મ શરીરનો આકાર પ્રાણીના બહારના સ્થૂળ શરીર જેવો જ હોય છે, પરંતુ એ બહુ જ નાનો હોય છે. અતિ લઘુરૂપ અને એટલો સૂક્ષ્મ હોય છે કે સાધારણ માનવીય ચક્ષુઓથી નથી દેખાતો. પ્રભુ, ભલે એ નાનું છે, પણ છે તો શરીર, પછી કેમ નથી દેખાતું? કેમ કે એ શરીરમાં પૃથ્વી અને જળ જેવા સ્થૂળ તત્વ નથી હોતા, એટલે સ્થૂળ ચક્ષુઓને નથી દેખાતા. દેવી, ભગવાનની આ મહાવિશાળ સૃષ્ટિમાં ભિન્ન ભિન્ન લોકોમાં રહેનારા જીવોના શરીર ભિન્ન ભિન્ન તત્વોથી બનેલા હોય છે. ભગવાન, માનવ શરીર 5 તત્વોથી બનેલું છે, પરંતુ એની અંદર સૂક્ષ્મ શરીર એક જ હોય છે? નહીં દેવી, એ સ્થૂળ શરીરની અંદર ભિન્ન ભિન્ન સ્તર પર 5 શરીર હોય છે. પહેલો અન્નમય કોષ, જે બહારનું સ્થૂળ શરીર છે, જેને જોઈ શકાય છે. બીજો પ્રાણમય કોષ, અહીંયાથી સૂક્ષ્મ શરીર આરંભ થાય છે, જેને જોઈ નથી શકાતું. એ પ્રાણ શક્તિનો કેન્દ્ર છે. ત્રીજો મનોમય કોષ, આ શરીર પ્રાણમય કોષથી પણ અધિક સૂક્ષ્મ હોય છે. આ મનના વિચારોથી બનેલું હોય છે. આ સૂક્ષ્મ હોય છે, અર્થાત સાધારણ નેત્રોની દ્રષ્ટિ દ્વારા એને જોઈ નથી શકાતો, પરંતુ જે જ્ઞાની સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે એ એને જોઈ શકે છે. મનોમય કોષ પછી જે ચોથું શરીર છે એને વિજ્ઞાનમય કોષ કહે છે. આમાં પ્રાણીનું સર્વ જ્ઞાન સમાહિત હોય છે. પાંચમો આનંદમય કોષ છે. આ શરીર અતિ સૂક્ષ્મ છે. આમાં જ આત્માનો નિવાસ છે. પરંતુ આ શરીરોમાંથી કયો કોષ અથવા કયું શરીર જીવાત્માની સાથે જાય છે? દેવી, મૃત્યુ પશ્ચાત જીવાત્મા મનોમય કોષને ધારણ કરીને આગળ જાય છે. આ સૂક્ષ્મ શરીરમાં એની સાથે ગયા જન્મના સંસ્કાર, એની ખરાબ સારી વૃત્તિઓ, એના પાપ અને પુણ્યનો હિસાબ એ પ્રકારે એની સાથે જાય છે, જેમ વાયુ પોતાની સાથે જેમ ફૂલોની સુગંધ લઈ જાય. इस शरीर में सुन अर्जुन एक सूक्ष्म शरीर समाये रे ज्योति रूप वही सूक्ष्म शरीर तो जीवात्मा कहलाए रे मृत्यु समय जब यह जीवात्मा तन को तज कर जाए रे मृत्यु समय जब यह जीवात्मा तन को तज कर जाए